ભણીશું અંગ્રેજી ગ્રામર, એમાં યુનિટ નંબર 3 એટલે કે ચેપ્ટર 3 નંબર્સ. નંબર્સ એટલે કે હોય સંખ્યાઓ. સંખ્યાઓને ઇંગ્લિશમાં કેવી રીતે આપણે ગોઠવણી કરીશું, જેમ કે એક છે, એકને ગુજરાતીમાં તો ખબર જ હશે એકને કેવી રીતે લખવાય, હિન્દીમાં પણ ખબર જ હશે, અને ઇંગ્લિશમાં કેવી રીતે એકને શું કહેવાય, બે છે તે બેને ઇંગ્લિશમાં શું કહે, કેવી રીતે લખાય, કેવી રીતે બોલાય, એ આપણે આજે શીખીશું. જો અહીંયા એક આપ્યું છે, એક છે, એકને ઇંગ્લિશમાં 1 કહેવાય, O-N-1. બે ને 2 કહેવાય, T-W-O-2. અને 3 ને 3 કહેવાય, 3 એટલે T-H-R-E-E, 4 ને 4 ને 4 કહેવાય, F-O-U-R. 5 ને 5 કહેવાય, F-I-V-E. 6 ને 6 કહેવાય, S-I-X. 7 ને 7 કહેવાય, 7 ની સ્પેલિંગ થાય છે S-E-V-E-N. એક વખત ફરી કહી દઉં, 1 એક છે, એકને શું કહેવાય 1, O-N-E-1. 2 ને તો T-W-O-2. 3 છે, 3 એટલે કે 3, T-H-R-E-E, 3. અને 4 છે, 4 ને કેવી રીતે શું કહેવાય તો 4, F-O-U-R, 4. 5 ને 5, F-I-V-E, 5. 6 ને 6, S-I-X, 6. 7 ને 7, S-E-V-E-N. એ તમારું ટેક્સ્ટ ઇંગ્લિશ ગ્રામરની જે ટેક્સ્ટ બુક છે એમાં એ અવેલેબલ છે, મતલબ એમાં છે આ બધું, તમે ત્યાંથી પણ સ્પેલિંગ તૈયાર કરી શકો છો. 8 ને કેવી રીતે લખાય તો 8 કહેવાય ઇંગ્લિશમાં, E-I-G-H-T. 9 ને શું કહેવાય 9, તો N-I-N-E, 9. 10 ને શું કહેવાય 10, તો T-E-N, 10. 11 ને કેવી રીતે લખાય 11, તો L-E-L-E-V-E-N, 11. 12 ને શું કહેવાય તો 12, T-W-E-L-V-E, 12. 13 ને શું કહેવાય તો 13, T-H-I-R-T-E-E-N. 14 ને 14 ને શું કહેવાય તો 14, જો 14 છે ને તો અહીંયા 4 છે તો 14 થશે, F-O-U-R-T-E-E. એક વખત ફરી કહી જાઉં, 8 છે, આંકડા 8 છે, તો 8 ને ઇંગ્લિશમાં કેવી રીતે શું કહેવાય 8, તો સ્પેલિંગ છે E-I-G-H-T-A. 9 ને તો 9, N-I-N-E, 9. 10 ને તો 10, T-E-N, 10. હવે 11 ને 1 ને 11, E-L-E-V-E-N, 11. 12 ને 12, T-W-E-L-V-E, 12. 13 ને તો 13 ને 13, જો અહીંયા 3 છે ને તો 13, T-H-I-L-T. જો 13 થી લઈને 19 સુધી શું આવશે છેલ્લે ટીન આવશે, T-W-E-N, T-W-E-N, 19 સુધી બસ. 13, T-H-I-R-T-W-E-N, 13. 14, F-O-U-R-T-W-E-N, 14. ખબર પડી ગઈ? હવે જો 15 ને શું કહેવાય 15, F-I-F-T-W-E-N, 15. 16 ને 6, 16 ને 6 ને શું લખાય 6, તો S-I-X, 6, પછી T-W-E-N, T. 17 ને 17, S-E-V-E-N, T-W-E-N, 17. 18 ને તો 18, 8 ને 1 લખાય, 8.
શું થઈ જશે? EIGHTEEN 19 ને 19 ને NINETEEN 9 છે અહીંયા તો 9 લખી દીધું, પછી છેલ્લે ટી. 18 છે તો 8 છે તો 8 લખી દીધું, પછી છેલ્લે ટી. 17 છે તો 7 લખી દીધું, પછી છેલ્લે ટી. ખબર પડી ગઈ? હવે 20 તો 20 ને અહીંયા 2 છે તો 20 આવશે. TWENTY અહીંયા 20 નહીં આવે તો EWENTY છેલ્લે વાય આવશે. ખબર પડી? આ તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાનું રહેશે અને બોડી પર કરવાનું રહેશે. હવે લખ્યું 21. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને અહીંયા 30. જો 21 છે તો છેલ્લે આપણે 20 જે લખ્યું હતું તો શું લખ્યું હતું? એમાં 20 લખ્યું હતું અને અહીંયા શું છે? 1 છે તો શું આવશે? 21. તો TWENTY 20. અહીંયા 1 છે તો શું આવશે? 1. છેલ્લે આપણે જો અહીંયા કહીએ 21 છે ને ને કેવી રીતે લખાય? 20 + 1. આનું સ્પેલિંગ શું થાય છે? 20 થાય છે, ENTY 20 થાય છે અને અહીંયા શું છે? 1 છે શું લખીશું? 1. બંને ભેગા થઈને શું થઈ જશે? 21. એમાં જે 20 નું સિરીઝ છે તો શું થઈ જશે? 21, 2 રહેશે 22, 3 રહેશે 23. આમાં જ આપણે 29 સુધી કરવાનું રહેશે. 21 અહીંયા 20 + 2 છે શું થઈ જશે? TWENTY 20 TW2. 23 છે તો 20 નું સિરીઝ છે તો શું થઈ જશે? ENTY 20 અને અહીંયા THRW. 24 છે તો 20 F4UR. 25 છે તો 20 FIV5. 26 છે તો શું થઈ જશે? ENTY 20 SIL. 6 છે તો 6 થઈ જશે, 5 છે તો 5 થઈ જશે, 4 છે તો 4 થઈ જશે. એમ જ આપણે 29 સુધી કરવાનું છે. તો 27 છે તો TWENTY 20 અને 7 SEVEN 7 અને અહીંયા શું છે? 28 ENTY 20 પ્લસ IGH 28. અહીંયા શું છે? 20 છે અને 9 છે. TWENTY 29 છે તો 9 અને અહીંયા શું છે? 30 છે તો 3 છે તો પહેલા 20 હતું તો આપણે શું લખીશું? TWENTY 20 અને અહીંયા શું છે? 30 30 છે તો લખશું THIRTY 30. 3 નું છે એટલે માટે આ તમારે મોડું કરવું જ પડશે, સ્પેલિંગ તૈયાર કરવું પડશે.
હવે આપણે જોઈશું છેલ્લા શોધું 30 હતું ને 30 જો એમ પૂછે 31 તો 31 કેવી રીતે થશે મતલબ 31 છે ને 31 તો 31 ને 30 પ્લસ એ અંગ્રેજીમાં કેવી રીતે લખાશે અહીંયા 30 છે તો THIRTY 30 અહીંયા શું છે 1 એકને કેવું શું કહીશું આપણે 1 તો પ્લસ 1 બંને ભેગા થઈને શું થઈ જશે 31 અને અહીંયા જો 31 છે અને અહીંયા 32 હોય 2 હોય 30 તો 30 તો એમ જ રહેશે અહીંયા 2 હોય તો 2 32 3 હોય તો 3 એમ જ આપણે 39 સુધી કરવાનું છે એટલે કે 39 સુધી કરવાનું છે તો આપણે જોઈએ 31 32 33 34 35 36 37 38 39 40 જો 31 એટલે કે 30 પ્લસ 1 તો 1 નું શું થાય 31 છે ને તો 30 પ્લસ 1 1 નું શું થઈ જશે 1 થઈ જશે 30 નું 30 થઈ જશે તો THIRTY 30 અહીંયા શું છે 1 છે તો 1 32 નું THIRTY 30 2 33 નું શું થઈ જશે 30 33 3 છે તો 33 હવે 34 નું જોઈશું THIRTY 30 4 છે શું થઈ જશે 4 નું 4 FOUR 5 છે 30 અને 35 છે તો 30 ને 30 અને 5 નું 5 જોઈ લો 36 નું છે તો 30 છે 30 6 નું 6 થઈ જશે 37 છે 30 7 નું 7 થઈ જશે 38 30 8 39 નું 30 9 નું 9 થઈ જશે અને અહીંયા 40 એટલે 40 છે તો 40 ને 4 નું છે તો શું લખાશે 40 DY જો 10 10 ની સિરીઝ હોય ને 10 20 30 40 50 એમાં શું થશે ઇંગ્લિશમાં 10 ને 10 પછી 20 ને 20 30 ને 30 40 ને 40 DY એક છેલ્લે આવશે તો શું થઈ જશે 40 FOURTY છેલ્લે 40 થઈ જશે ખબર પડી ફરી એક વખત જોઈ લો 31 ને તો 30 પ્લસ 1 તો 30 ને શું કહેવાય 30 1 ને 1 31 32 માં 30 પ્લસ 2 તો 32 30 પ્લસ 3 33 3 ને 3 34 30 પ્લસ 4 તો 34 35 ને 35 5 છે છેલ્લે તો 5 આવશે અને અહીંયા જો 36 તો 36 37 છે તો 30 30 ને 37 છે છેલ્લે 7 છે 7 38 છે તો 30
39 9 છે એટલે 9 આવશે. હવે 40 આવશે. તો 40 તમે કીધું છે કે 10 10 ની સિરીઝ હોય 10 20 30 40 તો છેલ્લે શું આવશે dy આવશે. શું થઈ ગયું અહીંયા 40. હવે આપણે કોટી હતું ને છેલ્લે તો 41 42 43 44 45 46 47 48 49 અને અહીંયા 50. તો જો 41 છે ને અને કેવી રીતે લખેલા કાંઈ 40 પ્લસ 41 થઈ જશે. તો 40 એટલે 40 40 અને અહીંયા શું છે 1 છે 1 નું શું થાય 1 તો 1 તો શું થઈ જશે 41. અને અહીંયા શું છે જો 40 પ્લસ 2 એટલે કે 40 એટલે કે 40 40 2 ને એટલે કે 2 તો 42 થઈ ગયું. અને એમ જ 40 અને 3 છે તો 40 44 છે તો 44 45 છે તો 45 ખબર પડી ગયું. 46 છે તો 40 SI 6 47 છે તો 40 7 7 છે તો 7 CVEN 7 48 છે તો 40 49 છે તો 40 9 50 છે તો 50 જો 40 હતું તો આપણે 40 40 હતું તો 40 લખ્યું હતું 50 ને કેવી રીતે લખશું તો 50 FIFTY 50. ફરી એક વખત જોજો. 41 છે 40 પ્લસ 1 40 અને 1 41 થશે તો 40 FOURTY 1. 42 છે તો 40 પ્લસ 2 એટલે 40 પ્લસ 2 એટલે કે 42. 43 છે તો 40 પ્લસ 3 કેટલા થશે 43. 44 છે તો 44. 45 છે તો 45. 46 છે તો 46. 47 છે તો 47 FOURTY 7. 48 છે તો 48 FOURTY 49 છે તો 49 50 છે તો 50 આવશે. હવે હું 10 ની સિરીઝ આપી દઉં છું. તમારે હોમવર્ક પણ કરવાનું છે. જો 50 થઈ ગયા 60 70 80 90 અને 100. તો 60 છે 60 ને શું લખવાનું 50 ને આપણે શું લખ્યા હતા 50. 60 ને શું કહેવાય 60 IXTY. 7 ને 70 SEVENTY. 8 ને 80 80 ને 80
TY 80 90 NIN TY 90 અને 100 ને 100 HUNDRED 100 જો 60 છે ને તો 60 અને 61 ને શું લખીશું આપણે તો 61 ને તો 60 + 8 તો શું થઈ જશે 60 + 8 એકનું 1 થઈ જશે તો 61 એમાં આપણે કેટલા સુધી કરીશું 69 સુધી 69 સુધી એમાં 70 છે તો 70 ને 70 કહેવાય તો 70 પછી 71 72 73 74 5 6 7 8 9 એટલે કે 79 સુધી 79 80 સુધી આપણે કરીશું એમાં 80 છે તો 81 82 83 અપ ટુ 89 સુધી આપણે લેવાનું પછી 90 સુધી લેવાનું 91 92 93 94 એ તમારે હોમવર્કમાં કરવાનું છે અને તમને 2 વખત લખવાનું પડશે મોઢે કરીને જાતે લખવાનું